અમે ગેનીબેનને રજૂઆત કરવા આવ્યા હતા કે અમારે 1.5 મહિનાથી રોડ ઉપર રહીએ છીએ, અમને મકાન સામે મકાન અપાવો। 1.5 મહિનો થઈ ગયો છે, અમારા મકાન પાડી દીધા ને અને અમે 1.5 મહિનાથી રોડ ઉપર રહીએ છીએ। અમારા છોકરાનું એક્ઝામ બધું બગડ્યું છે, નહીં લાઇટ, નહીં ખાવાની રહેવાની કોઈ સુવિધા નથી ને જેન્ટ્સની સુવિધા, જેન્ટ્સો ગમે ત્યાં જઈએ, લેડીઝોને કેટલી તકલીફ હોય। લેડીઝો અત્યારે એટલી મજબૂર થઈ ગઈ છે ને, આજુબાજુવાળા કેટલા દિવસ નાવા ધોવા દે। અત્યારે 1.5 મહિનો થઈ ગયો છે, અમારે કોઈ સુવિધા નથી નાવા ધોવાની। અમે 70-80 વર્ષથી રહીએ છીએ અને સરકાર એમ કહે છે ગેરકાયદેસર। કઈ રીતના ગેરકાયદેસર હોઈ શકે? અમારી જોડે બધાય પુરાવા છે, અમે રજૂ કર્યા છે, તો એમ કહે છે ગેરકાયદેસર। તો તમે ગેરકાયદેસર કઈ રીતે હોઈ શકે? અમે બધા પુરાવા રજૂ કર્યા છે એમની સામે, તો એમને એવું કહે છે ગેરકાયદેસર છો તમે લોકો। ગેરકાયદેસર કઈ રીતે હોઈ શકે? અમારી જોડે પુરાવા છે તો એમને એમ કહે છે ગેરકાયદેસર। અમારા છોકરાની 10માની 12માની એક્ઝામો પણ બગડી છે, લાઇટ બાઇટ કંઈ નહીં, ભણવાનું પણ બહુ જ બગડ્યું છે। અમારે અત્યારે જમવાની બી એટલી તકલીફ પડે છે, નાવા ધોવાની પણ એટલી પડે છે। શું કરીએ? અમે ગેનીબેન જોડે એક જ આશરો લઈને આવ્યા છે કે ગેનીબેન અમને ન્યાય અપાવે, એના માટે અમે રજૂઆત કરવા આવ્યા હતા। અત્યારે જે મહિનાથી છે એ જ પરિસ્થિતિ છે। અત્યારે કોઈ સુવિધા કંઈ જ નથી, જમવાની રહેવાની, રોડ ઉપર જ રહીએ છીએ। આજુબાજુવાળા કોઈ જમવાનું આપવા આવે તો જમીએ છીએ બસ, બાકી કોઈના ઘરે લાઇટની સુવિધા નથી, કંઈ જ નથી। એટલે કઈ રીતનું રાંધીને જમીને પણ ખાઈ શકે એ રીતની સુવિધા છે અમારે।